એ જ સંતોનો સ્વભાવ છે એવો, એ જ નેતાની ગોદના જેવો, સંતોનો સ્વભાવ છે એવો, એ જ નેતાની ગોદના જેવો. આજનો અનેરો અવસર કાંઈ બીજું બોલીને સમય પણ ગર્ગાચાર્ય પીઠ જગદગુરુ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરીજી બાપુનો જ્યારે આજે પ્રાગટ્ય દિવસ, પ્રથમ તો એના ચરણોમાં કોટી કોટી વંદન. અને અહીંયા ઇન્દ્રભારતી બાપુ બિરાજમાન હોય, દરેક સંતોની હાજરી હોય, અને કીર્તિદાનભાઈથી લઈ અને સમગ્ર અમારા કલાકારો આજે કોઈ કલાકાર બનીને નથી આવ્યા, સંતોના બાળક બનીને એના ખોળામાં રમવા માટે આવ્યા છે. એટલે કે રામની સભામાં અમે રમવાન ગયા, રામની સભામાં અમે રમવાન ગયા, પહલી ભરીને રસ પીધો, હરીનો રસ પૂરણ પીધો, રામની સભામાં અમે રમવાને પ્યાલો મારા ગુરુજીએ પાયો, બીજે તે રંગની જોને એલી હરીનો રસ પૂરણ પીધો, થઈ ગયું તો ગેલી હરીનો રસ પૂરણ પીધો, બીજો તે પ્યાલો મને રોમે રોમે લાગ્યો, ચોથે તે થઈ ગયું તો ગેલી હરીનો રસ પૂરણ પીધો,
ભરીને રસ પીધો હરિનો રસ પુરાણ પીધો પહલી ભરીને રસ પીધો હરિનો રસ પુરાણ પીધો પહલી ભરીને રસ પીધો હરિનો રસ પુરાણ. રામની સભામાં અમે રમવા ગયા હતા. એક પહલી ભરી રસ પીધો હરિનો રસ પૂરણ પીધો. પણ એક આપણો જૂનો દુહો છે કે ગુરુ ગોવિંદ દોનું ખડે મેં કિસકો લાગુ પાય, કૃપા થાય ગુરુદેવ કી તો ગોવિંદ દિયો દિખાય. જ્યાં ભાવ હોય, જ્યાં શ્રદ્ધા હોય, જ્યાં આપણો ભરોસો ટકી જાય છે. આપણે ખબર ને, ગામડામાં બિલાડી બચ્ચા મૂકે તો એ ઘર ફેરવે છે, ઘર બદલે છે. પણ એ ઘર બદલતા બદલતા જ્યાં એ બચ્ચાની આંખ ખુલી જાય એ એનું ઘર પછી ન્યા એ મોટા થાય. એમ બાપુ આ દુનિયામાં બધે રખડીએ છીએ, જ્યાં આંખું ખુલી જાય ને એ આપણું ઠેકાણું ને એ આપણો સદગુરુ હોય છે. એટલે મને આ નરસિંહ મહેતાનું પદ યાદ આવ્યું કે રામની સભામાં અમે રમવા ગયા હતા. પહલી ભરી રસ પીધો હરિનો રસ પૂરણ પીધો. હમણાં જ ભાઈએ જે વાત કરી કે હનુમાનજી સૂર્યદેવને ગળી ગયા, અને આપણી પ્રસિદ્ધ કથા છે, એને બહુ સારી વ્યાખ્યા કરી. પણ એટલે બાપુ દાદરા ચડતા ચડતા, પગથિયા ચડતા ચડતા મને વિચાર આવ્યો કે હનુમાનજીના ગુરુ સૂર્યદેવ છે. પણ એનો અર્થ એ થાય કે હનુમાનજી મહાન એટલે જ છે કે આખે આખા ગુરુને ગળી ગયો. ભલા માણા ગુરુને પી ગયા થાય. જે સંપૂર્ણ પોતાના ગુરુને પોતે પી જાય, કારણ કે ગુરુ એક મૃત્યુ છે. ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે કે અર્જુન, મૃત્યુ પણ હું છું. અને હકીકત જ એ છે, ગુરુ મૃત્યુ છે. પેલા જે છે એને મારી નાખે છે, પછી નવો જન્મ આપે છે. જન્મ જગતમાં બે જ આપે છે, એક જનેતા અને એક સદગુરુ. પેલો જન્મ આપે, પેલી ગુરુ છે એ માં છે, અને પછી સદગુરુ છે. પણ બેયમાં ફરક એટલો જ છે, માં છે એ કુખથી જ્ઞાન આપે છે, અને જેની માવુએ આ કુખથી જ્ઞાન આપ્યા છે ને એના સંતાનો આવા સદગુરુના મુખના જ્ઞાન લઈ શકે, બીજો ન લઈ શકે. અને ત્રીજી વાત કે આપ કહેશો કે તમે એમ કહો કે સદગુરુ મૃત્યુ છે, કે હા, જેસલ જાડેજાને ક્ષત્રિયાણી જન્મ આપે, પણ જેસલ પીરને સદગુરુ જન્મ આપે છે. પછી એ પીર થઈ જાય, નવો જન્મ થઈ જાય, નવો યુટર્ન આવી જાય. અને એવા જ સમર્થ સંતોની હાજરી હોય, એટલા બધા મહાપુરુષો બેઠા હોય. અને બાપુ અહીંથી બોલવું ને એ પછી અમને તમને લાગે તો તમે કહો કે રજૂ થઈ જાય. અમે બહાર ભલે ને ગમે કરતા હોય, પણ સામે જ્યાં ભગવું બેઠું હોય અને એની વાહ ન લાગી જાય એટલે ભગવાન. દુનિયાની નકારાત્મક વસ્તુનો જે ત્યાગ કરી દે અને જીવનમાં હકારાત્મકતા આવે એ જ ભગવાન. અને આજે અમે રસ્તેથી બાપુ અમે વાત કરતા આવતા હતા કે જેટલા શિવરાત્રીના મેળામાં જે કલાકારો હોય બધા આજે છે. અને માં ભગવતી આ અંબા ધામમાં હમણાં વાત થઈ, 92માં આ મંદિરની પ્રતિષ્ઠા થઈ. અને પ્રતિષ્ઠામાં કીર્તિદાનભાઈ પૂજ્ય નારાયણ બાપુનો કાર્યક્રમ હતો 92માં. હમણાં જ અમે પિયુષ મહારાજને ત્યાં બેઠા, એના પિતાએ અહીંયા 25 વર્ષ જેટલી સેવા કરી છે. એ વાત કરતા હતા કે અહીંયા પ્રતિષ્ઠામાં જ ભજન, અને સવારો સવાર સુધી પૂજ્ય નારાયણ બાપુએ અહીંયા પ્રતિષ્ઠામાં 92માં અહીંયા ભજન કરેલા. અને આજે એટલા બધા સંતો બધાર્યા છે, એટલા બધા મહાનુભાવ, જેટલા અંદર બેઠા છે માણસો એટલું જ માણા પાછું રસ્તે છે, બહાર રોડ ઉપર એટલા છે. અને આવી રીતે ક્યાંક ક્યાંક જ એવા પ્રોગ્રામ હોય કે બધાને આમ જો પહલી ભરીને રસ પીવાનો છે, ખોબો ભરીને નહીં. બધા બબે વાણી કરી લે, બધાને આનંદ આવે. નહીતર જેટલા કિલોમીટર કાપીને આવ્યા બાપુ એટલી મિનિટ તો બોલવું જ નહીં. પણ એટલી મિનિટ બોલવા જાય તો હવાર થઈ જાય એમ છે.
અને ખરેખર કહું તમને, આપણું ખોટકાઈ ગયેલી ઘડિયાળ જેવું જીવન થઈ જાય ને તોય ધન્ય થઈ જાય. બોલો, બંધ પડેલી ઘડિયાળ હોય ને એની જેવું થઈ જાય ને આપણું. એક બંધ પડેલી ઘડિયાળે 24 કલાકમાં હાવ હાસું બોલે. બોલો, અને આપણે માણાના પેટના ક્યાં જાય એ નક્કી નથી. બોલો, એક ભાઈ મને કે માવઠા બહુ થાય. મેં કીધું ધૂનું ગાય ગયા ને મરી જતા ત્યારે માઇન્ડ મેં આવતો, અત્યારે ડો વગર માગ્યો આવે સારું નહીં. મને કે પણ માવઠું આપણે એવા થઈ ગયા. આપણે જો એની જેવા હાચા થઈ જાય ને આવી રીતે એમ કહેવાય ટાઈમે આવીને સંતોના ચરણોમાં બેહતા હોય. 140 કરોડની વસ્તી છે બાબુ આ ભારતમાં, એમાં ઘરે કેટલા 140 કરોડ છે. તમે અત્યારે આ મોબાઈલને આ ગૂગલી બેનને પૂછો, સર્ચ કરો કે આજનું એરલાઇનનું બુકિંગ કેટલું, તો વર્તમાનમાં કેટલા કરોડ આકાશમાં ઉડતા છે ટોટલ મારો. ટ્રેનમાં કેટલા છે અત્યારે ડબ્બામાં હાકડો પકડી પકડ. એસટી બસમાં કેટલા, પ્રાઇવેટ બસમાં કેટલા, પોતાની ગાડીઓ લઈને રોડે કેટલા, પોતાના ટ્રક લઈને રોડે કેટલા, પોતાની 4 વ્હીલ ને બાઇક લઈને રોડે કેટલા. અરે એ છોડો, પોતાના સ્નેહીઓના બાવડા પકડીને હોસ્પિટલમાં કેટલું માણસ હશે. કોઈક આહુડા પાડતું હશે, કોઈક બીજી પદ્ધતિ કરતું હશે. પણ હું તો રોજ સાંજે એટલું કહું કે આપણે બેઠા નહીં બધા ભાગશાળી છે કે આપણે ક્યાંય નથી અને આવા મહાપુરુષના ચરણમાં બેઠા છીએ. આનાથી મોટા ભાગ ક્યાં હોઈ શકે ભલામાં? બસ આજ આપણા ભાગ, આજ આપણા આનંદ. બાકી હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ ને બાપુ, તો જન્મતા વેત પુષ્પાનો ડાયલોગ બોલ્યો. બોલો, જન્મતા વેત હો, નહીતર જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. જન્મતા વેત બાળક રડે એ જ સારું લાગે. નગર હાસ્ય સારું જ છે, પણ જન્મતા બાળક હસ્યું હોય તો હું અહીંયા ડોક્ટર ગામ મૂકીને વૈયા જાય કે આ કોણ આવ્યો ભૂતના પેટનો, એમ એ રડે તો જ સારું લાગે, તો જ એ ગમે. પણ આ તો રડ્યોય નહીં, હસ્યોય નહીં, ડાયરેક્ટ બોલ્યો. આમ ડોક્ટર જેમ આમ હરખો કરતા હતા ને, તા તો આટી મારીને હાથ ઉપર બેસી ગયું નાનું એવું ઢીંગલું, અને સીધો ડોક્ટર આમો કે ઝૂકેગા નહીં ચાલા. તા તો ડોક્ટરના હાથમાં મુકાઈ ગયો ને બઠિયા કાન કરી ગયો ડોક્ટર. અને ઓલો સીધો બાપુ ગાડલામાં પડ્યો ને તો ઓલી નર્સ બેન તેડવા ગઈ ત્યાં નર્સ આમો કે બ્રાન્ડ હે બ્રાન્ડ. આખી હોસ્પિટલ વિચારમાં પડી ગઈ કે જન્મતા વેદ બોલે નહીં, બોલ્યો તા ભલે બોલ્યો, પણ સીધો પુષ્પાનો ડાયલોગ સ્વયંકામ બોલ્યો. એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો તે દી એની માએ 45 વાર પુષ્પા જોયું હતું સાહેબ. માટે પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત, પણ પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. બાલુડાના મુખ સે દીધે ઉડી એની ઊંઘ સે દીધી, શિવાજીને નીંદર ઉનાવે, માતાજી જબાય ઝુલાવે. જગાડ્યો એ છે.
ભૂલડા કેરી છે કાલે તારી વીર પથારી પાથર સે વીસ ભુજાને કાલે તારી વીર પથારી પાથર સે વીસ ભુજાને ડુંગરા ડોલે શિવાજીને નીંદરું આવે બાપુ હિંદવાનું જાગી વેલો ગાગ બાલુડા માન હાથ પેટ બંધાવા જાગી વેલો જાવ જે વીરા માન હાથ પેટ બંધાવા ડુંગરા ડોલે શિવાજીને નીંદરું આવે શિવાજીને નીંદરું આવે માતા જીજા પાય ઝુલાવે જીજાબાઈ ને બાલુડાની માત ખીચોને ધાણા ડુંગરા ડોલે શિવાજીને નીંદરું આવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદરું આવે માતા જીજાબાઈ બાપુ મૂળ વાત એ છે કે કોઈ પણ મહાપુરુષ જ્યાં વીરતા છે ત્યાં પાયામાં ભક્તિ છે જેની માથે સમૃદ્ધ ગુરુ હોય એક આ મૃદ હોય ને કા ભક્ત હોય અને કા દાતાર હોય આ ત્રણ થી જ આખી દુનિયા ચાલે છે કઈ સંતાન દાતાર હોવું જોવે કઈ ભક્ત હોવું જોવે અને કા સુરવીર હોવું જોવે પણ અમને ગૌરવ એ છે બાપુ કે આપની નિશ્રામાં જેટલા ઇન્દ્રભરતી બાપુ બધા બેઠા ત્યારે વાત કરતો હોઉં છું કે અહીંયા જેટલા છે ને એ જેટલા આવે છે ને એ ભક્ત પણ છે દાતાર પણ છે અને મર્દ પણ છે માય કાંગલાની ફોજ છે નહીં આ સાહેબ ક્યાં જ્યાં જ્યાં ભજન પડ્યું હોય જો છત્રપતિ શિવાજી મહાન શું કામ કે એની માથે સમૃદ્ધ ગુરુ છે રામદાસજી મહારાણા પ્રતાપ મહાન કેમ તો એની માથે ગુરુ છે આચાર્ય રાઘવેન્દ્ર દાસ એ મોટા એની પાસે થયા છે સમૃદ્ધ રામદાસજી પાસે ઘણા શિષ્યો હતા પણ કાયમ ભલે ગુરુ દ્રોણાચાર્ય હતા કૌરવ પક્ષમાં પણ એને અર્જુન પ્રત્યે ગૌરવ હતું પક્ષપાત તો હતો જ કે આવો શિષ્ય મળે નહીં સાહેબ કે એક શિષ્ય છે એ એના ગુરુનું પણ ગૌરવ લઈને આટા મારતો હોય છે નાની એવી વાત કહી કેન્દ્રમાં ગુરુની વાત હશે શિવાજી મહારાજને ગુરુ પ્રત્યે સંપૂર્ણ ભરોસો સંપૂર્ણ શ્રદ્ધા મારો જે ગુરુ કે એ વાત સાચી મહારાજા બન્યા પછી પણ જ્યારે જ્યારે જે આજ્ઞા સમર્થ રામદાસજી કરે
એ આજ્ઞાનું પૂરેપૂરું પાલન શિવાજી કરવાની મહેનત કરે. પણ જો થોડીક હલન ચલન ઉલ થાય ને એટલે એક વાત કહીને તરત આપણે કીર્તિભાઈને સાંભળવા છે, પણ હવે વાત ઉપડી ગઈ છે. બાપુ ભાઈ કેમેરા વાળા તમે આમ જો આ બાજુ સાઈડમાં લઈ ઉતારો બધું. આમાં શું થાય, અમારે પ્રોગ્રામ કરવો કે તમારે વાહા જોવા? અમારે બાપુ પછી હવે વાતે કરવાનો છો. હા, અંદરથી ઉપડી એક વાત, પણ પહેલી વાત આ લઈ લો. સમર્થ રામદાસજીને શિવાજી પ્રત્યે થોડો પક્ષપાત હતો, એટલે અમુક શિષ્યોને ગમતું નહીં. ગુરુને તો તરત ખબર પડી જાય, શિવાજી આવે એટલે બીજા ઝાંખા પડી જાય. શિવાજી સદગુરુને દંડવત પ્રણામ કરી ગુરુજી આમ શરણમાં બેસાડે. ક્યાં છત્રપતિ અને ક્યાં તમને કહું સદગુરુનું ચરણ, એ રાજગાદી કરતા ગુરુનું ચરણને અને અતિ પવિત્રતા અતિ મહાનતા લાગતી હતી. પણ એકવાર એ શિષ્યોના મગજમાં એને જ્યાં વંટોળ હાલતો હતો, એટલે એકવાર સમર્થ રામદાસજીએ પરીક્ષા કરી. બાપુ પોતાના પેટ ઉપર આવી સીઝન હશે કેરી, એક આમ કેરી બાંધી દે છે પેટ ઉપર, માથે કપડું બાંધી દે છે, અને શિષ્યોને કહે છે કોઈ મને મળવા આવશો નહીં, મને અણહદ પીડા છે. કે પણ ગુરુજી હુआ क्या? कि मुझे बहुत तकलीफ है. કોઈ શિષ્યોએ કીધું ગુરુજી આનો રસ્તો કાંઈ? કે હા, જે મોઢાથી સૂચી લે એ મારી જે ગાંઠ જે છે, ગુમડું જે છે, અંદરની જે ગાંઠ છે એની અંદર પિત્ત ભેગું થયું છે, એ એમણામ નહીં ફૂટે. પણ જો કોઈ મોઢું લગાડી અને સૂહી લે તો આ મટે. એટલે તો બધે ધીરે ધીરે. અરે બાપુ એસા તો કોણ કર सकता है. અને કહેવાય ગયો બાપુ અડધી રાત થઈ ગઈ, શિષ્યો બધા બેઠા છે, અને એમાં શિવાજી આવે છે. શિવાજીને ખબર પડે છે, તમામ કામ પડતા મૂકી અને ગુરુજી પાસે આવે છે. ગુરુજી તકલીફ શું? તકલીફ આ છે, કોઈ જો મોઢું મારી અને સૂહી લે બાપુ, એની ઈ ક્ષણે શિવાજીએ પોતાનું મોઢું લગાડી દીધું. હવે ખરેખર તો આમ રસ જ હતો, પણ જેને ભરોસો ન હોય ને એ મોઢા ન મારી શકે સાહેબ. એમ ગુરુજી જે હુકમ કરે અને એનું પૂરેપૂરું પાલન કરે. હનુમાનજી મહાન છે એનું કારણ કે ગુરુને પી ગયા, આખા ગુરુને ગળી ગયા. નહીતર તો આપણે અત્યારે આ 21મી સદી બાપુ 26 વર્ષની ભર જોવાન થઈ ગઈ છે. અત્યારે ધારો એ માણસ કરી શકે. તમે પ્લાસ્ટિક સર્જરીથી તમારો ચહેરો તમે ચેન્જ કરી શકો, બદલાવી શકો, વાળની સ્ટાઇલ ફેરવી શકો. હાવ ટકો થઈ ગયો હોય તોય તે તરત અત્યારે રોપી દે છે, જેમ ખેતરમાં બાજરો વાવે એમ વાળ વાવી દે છે ત્યારે માણસો. એફિડેટ કરાવીને તમારી સરનેમ ફેરવી શકો, ક્લાસ કરીને તમારી હાલ બદલાવી શકો, તમારો પોશાક બદલાવી શકો, પણ તમારો સ્વભાવ ન ફેરવી શકો. કારણ કે એ પેકિંગ હારે આવેલું છે, એ કંપની ફિટિંગ છે. સ્વભાવ તો સદગુરુની કૃપા થાય તો જ બદલે. સ્વભાવ સદગુરુની કૃપા થાય તો જ સ્વભાવ બદલે. અને હું હંમેશા કહું છું કે જે સંતોની નજીક હોય, અરે કેવલ ઘરે 2 દીવા કરી અને પછી ઘરેલી બહાર નીકળતો હોય, એવાય માણસનો કોઈ દી વિરોધ ન કરવો. જે કેવલ દીવો કરે છે ગુરુના નામનો, બસ દીપ પ્રગટાવી માતાજી કુળદેવીને યાદ કરી અને પછી જ ઘરેલી ખાલી 2 દીવા જ કરતો હોય, જે માણસને ખાલી દીવો કરતા આવડતો હોય ને, શાસ્ત્ર ના પાડે છે કે એનો કોઈ દી દુશ્મન ન થતા. શું કામ? દીપ જ્યોતિ નમસ્તુભ્યમ શત્રુ બુદ્ધિ વિનાશાય. આવા સંતોની નજીક બેઠા હોય ને એનાથી બીજું કાંઈ ન થાય, પણ હામો જે વિરોધ કરે એની બુદ્ધિ તો ભ્રષ્ટ થઈ જ જાય, એમાં કોઈ શંકા સ્થાન નથી સાહેબ.
પણ તમારો આપણો સ્વભાવ ફેરવી શકે કેવલ સદગુરુની કૃપા. એટલે બાપુએ કૂતરી પાડે. પધારો પધારો બાપુ. વાહ વાહ વાહ. ભૈલું બાપુ પધારો. જય હો જય હો. આ એક દાખલો દઈ અને પછી આપણે કીર્તિભાઈને સાંભળીએ. કીર્તિભાઈ, એક બાપુએ કૂતરી પાડી. બધા સંતો બેઠા છે પણ આખી વાત સાંભળજો, વૈષ્ણવ કોઈ ખીજાઈ ન જાતા. આમાં શું થાય બાપુ, ખબર બોલવામાં ધ્યાન રાખવું પડે. મારે શિવરાત્રી મેળામાં કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈ લગ્ન વગરનું બાકી નથી. ત્યાં 150 શીપિયા ઉષા ક્યાં બોલતા હે માયા, નીચે ઉતારો એ કે. અરે મેં કીધું ઘોડું ઝાડ મેં કર્યું. મેં કીધું પૂરા સુન તો લો, बाद में तुम्हारा सीपिया और मेरा टका, आपका भी लगन हुआ है. એને એટલું કીધું તા તો બાપુ પકડવા પડ્યા. એક તો સલમ નાખી ગયેલા. ક્યાં બોલતા હે? મેં કીધું બાપુ તમારી ગાનો ગોધો, તમારાય લગ્ન થયા ને અમારાય લગ્ન થયા, પણ બેયના માંડવા જુદા હતા. તમારા લગ્ન થયા ત્યારે સંયમવર કીધો સદગુરુના દેશમાં, પરણે શબ્દ ને સુરતા નાર. સદગુરુનો શબ્દ ને તમારી સુરતા, આ બેય ફેરા ફર્યા એટલે તમે દીક્ષા લીધી. અમે માંડવા વેશમાં ફેરા ફર્યા એટલે અમે રીક્ષા લીધી. ફેર એટલો છે, બે ત્રિગુણી માયા છે. અને લગન છે. હા, એમાં ઓણ તો બાપુ એટલા લગન ગાળો ફાટ્યો મારા. જેટલા માતાજીના માંડવા છે એટલા ઘેરે ઘેરે માંડવા છે. અને લગ્ન આવે તો તમને કોઈ હોળે કળાએ પાછો એ તલવાર લઈને આટા મારતો હોય તો આપણે જોવું પડે ભાઈ હો. હા, અને પાછો શીપીને બોલે શું ચાલે છે? આપણે કે લેર હો દીકરા, અમે આમાં એકવાર ઘોડે ચડ્યા હતા. અને અચાનક તો લગ્ને બાપુ એવા થાય મારા. હમ કેવા ડેકોરેશન આવ્યા હે. રાજા મહારાજાઓને પાસે બગ્યું નોચ્યું એવું બગ્યું ભાડે મળે. કેટરસ વાળા ક્યાંથી આવે મારો રામ જાણે. પણ ઇન્દ્રની સભામાં આવા કેટરસ નહીં હોય. ઓહો, ડાયાબિટીસ હોય એ 10 ઢેફલા ખાઈ જાય. બોલો લાઈવ ગગી તને ના પડાય, ગોટો વળી જાય. એ તો પીરહીન વયા જાય મારા આવો. અરે એક દીકરી હારે જાતી હતી. વિદાય લે એટલે તો દીકરી રડે ને. આ બેનો બેઠા ને બધાને ખબર હોય, વિદાય લે એટલે રડે દીકરી. વિદાય, આ દીકરી વિદાય લેતી હતી. વરરાજો બે બાવડું પકડીને, હવે તો બાવડું પકડી રાખે છે. ફેરા ફરે ત્યારે બાવડા પકડી રાખ્યો. ખરેખર વીજો નહીં, વરમાળા જ વાવી જોઈએ. હા, મંડાણા છે અમુક. અને બાપુ હવે તો પાછા કંકોત્રીમાં લખે મહેંદી રસમ માણાના પેટના થાવ. આપણે રસમ ન હોય સાહેબ. હલ્દી રસમ આપણે ન હોય, પીઠી હોય. ધીરે ધીરે શબ્દો મળ્યા છે બધે બદલાવા. અસર મળીશ થાવા ખોટી. લગ્ન શબ્દ જ એવો છે, બસ એમાં આવી ગયું બધું. આ એક જ એવો આપણો સનાતન ધર્મના લગ્ન વિધિ છે વિશ્વના પૃથ્વીના ગોળા ઉપર, કે આવી રીતે અગ્નિની સાક્ષી 4 મંગળ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષના. આ બધું કહેવા બેસી બહુ, પણ આ આપણે ભાગશાળી છીએ કે એમાં છીએ. અને સનાતનીઓને જરાય મૂંઝાવાની જરૂર નથી. હરણાકસ વખતે કેવલ પ્રહલાદ એક જ વધ્યો હતો, પણ અડગ હતો એકલો. પાછો સનાતન તમને કોઈ એક ભેગું ઓલો થંભ ફાડીને નીકળ્યો નારાયણ. એટલે ભરોસો રાખજો, આ બધા એ જ છે. આપણે કે હવે આપણું શું થશે, કાંઈ ન થાય. હા, એટલે ટૂંકમાં કન્યા દીકરી હારે જતી હતી એટલે એની બેનું રડતી હતી, એના માસી રડતા હતા, એના ફઈ રડતા હતા, આ બધા રડતા હતા. આ મૂળ મુદ્દો નહોતો રડતો. બોલો, વરરાજો ટક્કર લઈ ગયો કે આમાં કરુણા નામની સર્કિટ છે કે નહીં. ગાડીએ પોગી ગયો, ગાડીનો દરવાજો ખોલ્યો. આમ જ્યાં વરરાજોજી ગાડીમાં બેસવા જાય અને આ દીકરી જાણે ઉતાવળ કરતી હોય એમ વરરાજાને ધક્કા મારે, જટ બેસો. અરે ઓલો એને થયું કે મારી હાળીઓ એટલી બધી રડે છે ને આ મૂળ મુદ્દો રડતો નથી. એટલે એ બિચારો ઘડીક ઉભો રહીને આમ ઓલા રડતા હતા ને એ બૈરાવ સામું જોયું. તા તો આ કન્યાએ બાવડું પકડીને બાપુ ઝોટો માર્યો. તમે ગાડી બેહો ને આની આંખોમાં હક નથી લાગતું. ઓલો તો ઓય માડી કરીને જેમ પહેલી વાર એની માએ ઘોડી આમ નાખ્યો હતો ને એમ આ બાઈએ ગાડીની સીટમાં નાખ્યો. ફક દે, જોરકા ઝટકા ધીરે છે લગે.
અને આ દીકરી પાછી ફર્યો, આને ગાડીમાં નાખીને એકલી પાછી ફરી. અને જે રડતા હતા ને એ દાદીમાંથી લઈ અને મોટા બા સુધી મળી ગગલાવા. ડોસ્યું થયું, હવે રોવા હું બેઠ્યું, ભૂંડિયું લાગો છો, હું અહીંયા રડો છો, હું પહેલી વાર હારે જાઉં છો. પછી ખબર પડે કે એટલે રડતું છું કે હવે મારી માં રહેજે. કહેવાનો અર્થ આ જોક્સ નથી. લગ્ને કુંવારા ન રહેવું, એક ઉપર ભરોસો રાખી દેવો, મારો કહેવાનો સૂર્ય છે. જ્યાં ભરોસો લાગી જાય પછી કોઈ નવોઠા દીકરી હોય તોય ભલે, અને ભારત વર્ષનો કોઈ સાધુ હોય તોય ભલે, જેમ નવોઠા પોતાના પતિની રાહ જોતી હોય છે પોતાના ઢોલિયામાં બેઠી બેઠી કે આગળ મારો પિયો આવશે, એમાં દેશનો સાધુ એની કુટિયામાં બેઠો બેઠો એ જ રીતે પરમાત્માની રાહ જોતા હોય છે કે અત્યારે હમણાં મારો પરમાત્મા આવશે. પણ સ્વભાવ એ સદગુરુની કૃપા હોય તો જ થાય, તો જ બદલે. એમ એક બાપુએ કૂતરી પાળી, નામ સિન્ટુ. અને બાપુ એમ કે સિન્ટુ ઇધર આવતા, કાં કાં એવી બેઠી બેઠી આવે. સમય જાતા પુત્રાનો સ્વભાવ હોય કરડવાનો, સમય જાતા એ કડતા શીખી. બાપુના દર્શન કરીને કોઈ માણા ગેટે પોગે, સિન્ટુડી પિંડી પકડે. ધીરે ધીરે સેવક ગણ બાપુ તૂટ્યો કે નમો નારાયણ બાપુ. એક દી બાપુ એ રાતે બેઠેલા, શિષ્યને પૂછ્યું, અરે ઓ માયા क्यों नहीं दिखाता? કે બાપુ એને આપણે સિન્ટુ અડી ગઈ. अच्छा अपनी सिंटू जीतला किधर गया? કે બાપુ એ થોડોક રહી ગયો. અરે બાપુ આપણે સિન્ટુ કરડે છે. अपनी सिंटू काटती है, बुलाओ सिंटू. तब बापू भाभी पासी काम काम करते करते काटती है. साधु के संग रहकर काटती है. काटना नहीं चाहिए बेटा, निर्मल होना चाहिए. 15 दिन करडी, होड़ में दीपाशी हती एवी नेवी, लग्ने कुंवारी. फरीवार फरियाद આવી અને ત્યારે ભારત વર્ષના સંતે એટલું કીધું, બેટા તું તારો સ્વભાવ ન છોડ તો હું ભારત વર્ષનો સાધુ છું, હું મારો સ્વભાવ કેમ છોડી શકું? મારે શરણે આવ્યો છો એટલે તારી પ્રગતિ કરવી, કારણ કે સદગુરુ નિભાડો છે. એ કયકને પકવીને જગતમાં મૂકે છે, કારણ કે એ તપે છે. યજ્ઞ એનો નિભાડો છે, ધૂણો એનો નિભાડો છે. જેવી રીતે શિક્ષક બાર ગામ નથી જતા, એની ઈ સ્કૂલમાં હોય છે, પણ એનો પહેલી ભણેલો એ કલેક્ટર બની શકે. એમ સદગુરુની કૃપા થઈ જાય તો એ મહાન થઈ શકે. ગુરુ તો ત્યાં જ બેઠા બેઠા એ પોતાના નિભાડામાં પકવીને એમ કહેવાય કે માટલાને જગતને આપતા હોય છે. સિન્ટુને કીધું તું તારો સ્વભાવ ન છોડે તો હું મારો સ્વભાવ કેમ છોડું? એમ કરી અને હાથમાં બાપુ જળની આંજળી લીધી, ભજનાનંદી મહાપુરુષ, અને કૂતરીની માથે જામ પાણી નાખ્યું. બાપુ ગાય બનાવી નાખ્યો. અને પછી જે આશ્રમ જામ્યો, બાપુ આ સારું કર્યું તમે આ કૂતરું કાઢીને ગાય લાવ્યા. બાપુને ખબર હતી કે મુદ્દો ઈનો ઈ છે. એમાં કોઈ માણસ આવ્યો ને કીધું બાપુ આ આશ્રમ નાનો, આમાં કઈ જગ્યાએ તમે ચારો રાખો, કઈ જગ્યાએ ગાય રાખો, એની કરતાં બાજુમાં જ મારી વાડી છે, એટલી સેવા કરવાનો મને લાભ આપો. આ ગાયને હું મારી વાડીએ રાખું, એટલી મને સેવા કરવા ગયો. ગૌ ભક્ત લગતે હો બેટા, પેટીયુંથી કોઈ બાત નહીં, લઈ જાઓ બેટા. ઓલે વાડીએ ગાય રાખી, રચકો વાટ્યો, ગદબ નાખી, ખાણ આપ્યું, અને હાજે બાપુ દોવા બેઠો ને ગાયને, તા ખંભે કરડી ગઈ ગા ખંભે કરડી ગઈ. હાથ કર્યો, મોટા ભાઈ વાહડો લાવી જા, તારી માં વટકા ભરે. હવે ગાયના ઉપલા દાંત ગરીબાઈનું નિશાની કહેવાય, એને બદલે ઈ બટકું ભરે એટલે કેટલું વિચારી લાગે. વાહડે બાપુ ખીલા માલી હાકળ કાઢી, મોઢા પાસે જાય માં. રાતે 12 વાગ્યા કીધું બાપુ નમો નારાયણ. ક્યાં હુઆ નહીં, ઉપાડી લીધો બાપુ. આ તો ખંભો તો છોકરો તો ખાઈ જાત, ગોરા કુંભા ખૂંદી નાખ્યો ને અમે ખવડાવી દે. ભક્તિમાં બાપુને ખબર પડી ગઈ કે આ ગાય બનાવી, પણ હજી એમાં સ્વભાવમાં કાંઈ ફેર ન પડ્યો. અને હકીકત તો એ જ છે મારા બાપ,
કોઈ મહાપુરુષ આપણા મુખ એના મુખેથી આપણું નામ લઈને ત્યારે જવાબદારી બહુ વધી જાય છે. અને સદગુરુની કૃપાથી પહેલો વહેલો માણસમાં કોઈ વિચાર ઉત્પન્ન થતો હોય તો એ વિવેક છે. એની અંદર વિવેક ના આવે તો એ સદગુરુની કૃપા ન કહેવાય. એમાં ક્ષમા ના આવે તો એ સદગુરુની કૃપા ન કહેવાય. ખેડૂને કીધું તું નીકળ ભાઈ. અને પછી બાપુએ ગાયને રાતે કીધું 12 વાગે. અને પછી બાપુ એક લાકડી ન લઈએ કાંઈ, કારણ કે હવે પાત્ર અમે ગાય છે. અને કીધું કે બેટા હજી તને એક મોકો આપું છું, હજી તારી જાતને સુધારવી તો સુધારી લે. એમ કરીને હાથમાં જળ લીધું અને જેવું જ્યાં માથે નાખ્યું પછી તો વાત જ જવાઈ ગયું. ઐશ્વર્યા રાયનું પાંસ્યું ન આવે. હા, રૂપનો કટકો ઉતર્યો. અને પછી જે બાપુ આશ્રમ જામ્યું તો પેલ્યું ધોવાના વારા ન આવે. અરે જેટલા તેરે કો પ્રોગ્રામ નહીં બાપુ કે હમણાં 2-3 દી કીર્તિબેન મેં ના પાડી દીધી. અને હવે મૂળ વાતના પ્રાણ એ છે, ત્યાંથી એક રાજા નીકળે છે. ભક્તિના ખોરડે એક રૂપને ઉતરતું જોયું એટલે મહારાજાએ સંતને પ્રણામ કરીને કીધું કે બાપુ હું આને લગ્ન કરવા માંગુ છું. અને ત્યારે સંતે કીધું બેટા મેં તો ઉસકા પાલક પિતા હું, તારી જેવું ઠેકાણું ક્યાં મળવાનું. સાહેબ એને લગ્ન કર્યા અને હાથમાં માળના હોનાના હાકલના હિંડોળે હાથમાં માળના ઝરૂખે બેહાડી દીધી. ક્યાં ભટકનારું કૂતર્યું, ક્યાં ગાય અને ક્યાં હાથમાં માળનો ઝરૂખો મહારાણી બન્યા. ભાઈ હોનાના હાકલનો હિંડોળો. આ કૃપા થાય તો આ થાય. 2 દાયશું બાપુ વાહર ઢોળે. ખમ્મા બા સાહેબ ને લટકું તો ઈ જ રહી ગયેલું પાછું. 2 હિંડોળાને હિચકાવે, 2 વાહર ઢોળે. એમાં વળી દોડી દોડીને દાસ્યો આવે. બા કેસર વાળું દૂધ લાવું? નહીં. પણ બાપુ બને કેવું, મહારાજા મેલે આવે રાજમેલે, એક પણ દીવો જગતો ન હોય. ત્યારે લાઈટ નહીં, ઘીના કોડિયા, એક પણ દીવો જગતો ન હોય. 1 દી દ્યો, 2 દિવસ ગયા, 3જી રાત ગઈ અને 4થે દિવસે મહારાજાએ ભરી કચેરીમાં પ્રધાનને બોલ્યા, પ્રધાનજી નામદાર હાજર, મારા રાજમહેલમાં દીવા પેટાવા કોણ જાય છે? કે બાપુ આપણો સગનો. બોલાવો સગનને. સગન હાજર હો. ખમ્મા ધણીને. સગના મારા રાજભવનમાં દીવા પેટાવા કોણ જાય છે? બાપુ હું જાઉં છું. એ પેલા મારા બાપા જાતા, એ પેલા મારા દાદા જાતા. હાથ પેઢીથી હમણાં મમ્મી દીવા પેટાવામાં જઈ આવ્યા છે. રાજઘરાનાનો જ છો તો કેમ આ 3 દિવસથી હું જોઉં છું? જ્યારથી મહારાણી સાહેબ આવ્યા છે ત્યારથી એક પણ દીવો જગતો નથી હોતો. કાલે જો એક દીવો ઓલાઈ ગયેલો ભાડ્યો તો ઘાણીમાં નાખીને તેલ કાઢીશ. બાપુ ઘાણીમાં નો નાખતા. આ સગનને હું થયું ખબર કે પેઢીઓથી આ કામ કરતા આવી, કોઈ કઢવી નાખવા માટે પાછળથી કોઈ ચડયંત્ર કરતું હશે. આજે દીવા પેટાવીને જોવું છે કે મારા દીવા ઓલવે કોણ. સગન દીવા પેટાવીને બાપુ હતાઈ ગયો અને ત્યાં હિંડોળેલી હેઠા ઉતર્યા. દીવાને ફૂંક મારે ને જીભે જીભે ઓલું ઘી સાટે. રાણી સાહેબ અવળી જીભો. સગન મગન થઈ ગયો. ક્યાં બાત, ક્યાં બાત. મહારાજાને બોલાવે, બાપુ અહીંયા આવો. બાપુ ખમ્મા ધણી આવો. બાપુ અહીંયા. ક્યાં બાત है? बात में बात है, इधर आइए बापू. हम आपका दास है, आपको हुक्म नहीं कर सकते, लेकिन मुझे करना पड़ता है. घाणी ની बात આવતી है ने. आ जુઓ बाबू, આ વાંદર પૂછું ક્યાંથી લાવ્યા? જોઈને હોરીએ જાત લાદાળો લોપે નહીં, પડી પટોળે ભાટ ફાટે પણ ફીટ્યા નહીં. આ બાપુ ક્યાંથી ગયો? તો બાપુ હજળ થઈ જાય. આ લે લે સગના. એ સગન, સગના, સગના તને કહું છું. સગના, સગન, सगनभाई. हाँ बापू. जो बेटा, राज को राज रहने दो, एक किसी को बताना मत.
બાપુ આમાં રે નહીં હો. મને એમ થાય કારે હવાર થાય ઘાણીમાં તેલ કરવા, ઘરની ઘાણી જુઓ. સગન બેટા આમ જો 5 ગામ આપું. બાપુ ગાદી દઈ ગયો તો આ પેટમાં એ વાત રહી નહીં. મહારાજાને થયું કે હવારમાં કોકને કહી દેશે, ત્યારે ને ત્યારે ઘોડી ઉપર નાખી અને બાપુના આશ્રમમાં ઘા કર્યો કે આલ્યો બાપુ છૂટા શેડા. अरे बापू आ कहीं क्या हुआ? हुआ कहीं नहीं बापू, जीभे जीभे आ कोड़िया उलाड़े घी साटी जाए बधु एमणाम कहते ताहड़ियों भरीने दे. बापू समझी गया. महाराजन कहे छे राजन आप जा सकते हैं, ये हमारे अंदर की बात है, आप जा सकते हैं. ठीक है बाबू, गुस्ताखी माफ. नहीं गुस्ताखी तेरी नहीं है, आप जा सकते हैं महाराज. महाराज वया गया ने પછી સાધુડો રોઈ પડ્યો બાપુ કે મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાય માલી પટરાણી બની ગઈ, તોય તે તારો જાતિ સ્વભાવ ન છોડ્યો. स्वभाव बदलना चाहिए बेटा, सदगुरु की कृपा हो जाए तो बदलना चाहिए. तो तूने तेरा स्वभाव न छोड़ा. अब मैं आगे क्या करूं? अब जा फिर से कुती हो जा. ये पाछी आंजળી નાખીને પાછી કૂતરી ને કૂતરી થઈ ગઈ. આવા મહાપુરુષોની કૃપા થઈ જાય ને પછી આપણા સ્વભાવની અંદર ફેર પડી જવો જોઈએ. નહીંતર આપણે નથી કહેતા ફલાણા ભાઈને ધોમધોમ સાહેબી, પણ અત્યારે પાછા હતા એવા ને એવા થઈ ગયા. હજી આશ્રમમાં એ કૂતરી છે બાબુ. હજી હું પ્રોગ્રામમાં નીકળું કારક તો ત્યાં જાઉં તો હમણાં હું મળ્યો. बापू कहते आओ माया भाई. कहा बापू प्रोग्राम करने गए थे. कहा बापू चाय पियेंगे? अरे बापू तो काम थी जाए. एमा ओली सिंटू आवी बापू, माणा बनेली एटले वास आवी गेली. मैं कीधुं जय श्री राम नमो नारायण. मन के जय श्री राम नमो नारायण माया भाई. अरे मैं कीधुं सिंटू तने गुरुनी कृपाथी गाय बनावी, महाराणी बनावी, तोय ते तारो स्वभाव न छोड्यो. बापू रोई पड़ी. मन के माया भाई ये नहीं समझाय कोई नहीं. मैं कीधुं केम? कि ना होय ई ज रहेवाय. मतलब मने केवुं गाय बनी तो वाड़ीए वही गई, पटराणी माणस बनी तो पटराणी बनी एटले राजमहल में वही गई. मारे तो कोई पण अर्थ में कोई पण स्थिति में मारा गुरुनु एठું खाઈને मारे जीवવું थुं एटले मैं मारो स्वभाव न छोड्यो छे. एटले कहेवानो अर्थ के पहली भरी रस पीधो, हरिनो रस पूर्ण पीधो. जा पूर्णता आवी जाए अने पेलुं कीधुं ने संतोनो स्वभाव छे एवो जनेतानी गोदना जेवो. भले पुरुष होय पण एक बार एनी अंदर मातृत्व प्रगटे 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 त्यारे ज ई महान बने छे. आ नरसिंह मेहतानुं पद होवा छतां चौथे थई गई घेली. घेलो नो कीधुं बाबू, जो त्यां गोपी भाव आवी गयो. चौथे ते थई गई हूँ तो घेली. आ चंद्र छे, आ चांदो छे, ई पुरलिंग छे, चंद्रमा छे. पण ई 2 વાર बापू एने पूजाय छे क्यारे के 2 વાર मां बने छे. एक बार पहली बार दृष्टि में आवे ताकि बीज मां से चंद्र, पण केवू पड़े बीज मां. अने ज्यारे पूर्ण थाय छे त्यारे बीजी वार केवू पड़े पूर्णिमा. एटले रावत भगते कीधुं के संतो केवा छे कारण के बीजी वार जन्म आपे छे, एनो स्वभाव मां जेवो छे. पण विशेषता के एक ढगलू में ए आगळ भाला जननी थी जग साथ. एक ढगलू में ए आगळ भाला जननी थी जग साथ. अनमात सुवड़ावे ने संत जगाड़े, मात सुवड़ावे ने संत जगाड़े. भगवंत संतों नो स्वभाव छे एवो जनेतानी गोदना जेवो.
સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના ફરીવાર બાપુના ચરણોમાં કોટી કોટી પ્રણામ આભાર